વલસાડના શહીદ ચોક ખાતે આવેલ નવા હરિજનવાસમાં રહેતા યુવાન ઉપર મોડી સાંજે વિસ્તારના જ એક યુવકે હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી। ઘટના સ્થળ પરથી મળતી વિગત અનુસાર ગઈકાલે મોડી સાંજે ઘરની બહાર ખુરશીમાં બેઠેલા યુવાન ઉપર વિસ્તારના જ એક ઈસમે કોઈ સાધન વડે માથા તથા શરીરના ભાગે મારી યુવાનનું માથું ફાડી નાખી ભાગી છૂટવાની ઘટના બનતા શહીદ ચોક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। ઈજાગ્રસ્ત યુવાનને 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી। વલસાડ શહેરના શહીદ ચોક વિસ્તારમાં આવેલ હરિજનવાસ બળવંત પંડિત નામના યુવક ઘરની બહાર મોડી સાંજે બેઠા હતા। બળવંત પંડિતે વિસ્તારમાં રહેતા વિકાસ સોલંકી નામના યુવાનને થોડાક મહિના અગાઉ 3-4 યુવાનો સાથે જૂની અદાવતને લઈ ઢોર માર માર્યો હતો। વિકાસ સોલંકીને એટલો માર માર્યો હતો કે વિકાસના બંને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેની અદાવત રાખી વિકાસ સોલંકીએ મોકાનો લાભ લઈ ગઈકાલે સાંજે બળવંત પંડિત તેના ઘર બહાર ખુરશી પર બેઠો હતો। તે દરમિયાન અચાનક વિકાસ સોલંકી ખુરશી ઉપર બેઠેલા બળવંત પંડિતના માથા તથા શરીરના ભાગે કોઈ સાધન વડે હુમલો કરી માથું ફાડી નાખતા ગંભીર ઇજાઓ પહોંચી હતી। હુમલો કરી વિકાસ સોલંકી ભાગી છૂટ્યો હતો। ઘટના બનતા આજુબાજુના વિસ્તારના લોકો દોડી ગયા હતા અને 108 એમ્બ્યુલન્સની મદદથી બળવંત પંડિતને વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં વલસાડ સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બળવંત પંડિત ઉપર હુમલો કરી ભાગી છૂટેલા આરોપી વિકાસ સોલંકીને ગણતરીના કલાકોમાં સિટી પોલીસે ઝડપી પાડ્યો હતો।